મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે આપણે તૈયાર થઈ ગયા અને હવે જવાનું કારખાને. ટિફિન એ બની ગયું હોય તો ચાલો હવે આપણે ભરી લઈ. અહીંયા તો હજી કચરા પોતા હાલે છે. હવે આપણે ભરી પછી ટિકિટ બોલો બોલો. ચાલો મિત્રો પછી મળશું. ચાલો ગઈશ હવે ટિફિન ભરાઈ ગયું અને આપણે નીકળી. આને તો કપડાય ધોઈ લીધા હે અત્યારમાં. બધી ધોઈ ગયા હા, લાઈન થઈ ગઈ. જો બથોડા લે અત્યારમાં અહીંયા ઓસાડાઈ લે. અય એ હું આમ ઊભી હો ઓસાડાઈ લે. હું બથોડા લે હા કાં ગાઈડલું એમ કરી નાખ્યું બહાર કાઢી. તો ભાઈ તો ઓસાડ પાથરે છે. આપણે નીકળી તો ચાલો હવે આપણે નીકળી જઈએ. તો ગાઈસ આપણે ઈડીએમ વાળા ભાઈ ત્યાં પૂરી ગયા છે, ભાઈ ત્યાં. અને આ છે ઈડીએમ ના મશીન. આમાં બધી ડાયું બનતી હોય જ્વેલરીની ને એવી. અને અમારે અહીંયા કામ ચાલુ છે અત્યારે. તો ગાઈસ હવે ફ્રેશ થઈ ગયા અને આપણે ઘરે આવી ગયા હતા. તોય 9:30 થઈ ગયા નહીં. જમવાનું રેડી જ હતું પણ એમ છે ને ખાવાનું મન નથી થતું. ટાઈમ બદલાઈ ગયો છે અમારે. મોડી મોડી ભૂખ લાગે અત્યારે ખાઈને તોય હજી ભૂખ તો લાગશે જ પણ મોડી લાગશે. 12 વાગે ચકાચક આજ તો હું લઈ છું નાસ્તો. એમાં પણ કેવું છે એ જોયું તમે? મેં લીધી ને તમે લીધી. ગઈ ભેગી થયો કેદી પૂરી કરશું? કેદી એટલે આજ 2-3 તો ખાઈ જાય. હા આને કાઈ ન થાય. મૂક દેવાય. તો ટેસ્ટ ન થતો. આવે જ છે. તને નો આવે તું નો ખાતી. ફ્રીજમાં મૂક દેવાની હોય કાઢીને સોતા ફ્રીજ ફ્રેશ. અત્યારે પહેલી હોય જરીક જોઈ લેવાનું હોય. પછી પેલા ખાઈ જવાની પછી ઓલી. તો ચાલો ગાઈસ હવે જમી લઈએ. તો હવે હે ને આપણે રીલ શૂટ કરી લીધી અને ભૂખો થઈ ગયો હું તો. અને આને તો હંમેશા ભૂખ હોય જ છે. વાહ વાહ તો નથી ને છે મકાઈ ની હોય હો. તો એની જ કઈ છે ને. ચકાચક મફાઈ બફા હે. ચકાચક અમેરિકન ભુટ્ટો. ભુટ્ટો ચકાચક. એમાં અમે હે ને બે એકબીજાને પૂછ્યું નહીં. આવી ગઈ જાજી. હા તો મને એમ થયું કે ભાઈ આને બહુ ભાવે છે તો આપણે લઈ જઈએ. ત્યાં તો મેડમ પોતે લઈને બેઠા હતા. અહીંયા આપણે આવી જ છે તાજી તાજી લઈ લેવાની હોય છે. તો હવે લેવાઈ ગઈ બીજું તો શું હોય. હા બીજું તો શું હોય. ખાઈ નાખ નાનું છે કઈ છે નાના છે એમાં કઈ હજી છે. તો ગાઈઝ મકાઈ ખાઈ લઈ મજા કરી લઈ. હું તો ડોડો ખાઈ મકાઈ નું. આપડે તો કઈ ઢોર નથી. તો અમે મકાઈ ના ડોડા જ ખાઈ. મેં કીધું આ મકાઈ જ કહેવાય. મેં કીધું આ પાંદડા આવ્યા હે ભેગા ઈ ખાવા નહીં છે.
પાંદડા એટલે જ લઈ ગયો. મેં કીધું આમાં વળી હોય ખાવાના. દહીં ખાવાનું હોય. તો ચોક થઈ ગયું છે. રોડા મૂડી વળી એમ ભેગું ઈવી હોય. તો મિત્રો કેને કેને મકાઈ ભાવે છે? તમે કરજો. અમારે તો બહુ ભાવે છે. અમારે તો રાતે ખાવાનો ટાઈમ હોય. રાઈતે જ. આને તો હાલે છે દિવસ નહીં હોય. ઓલી ખરે તો લઈને સીધી ચમકાવી દીધી હતી મકાઈને તો. બપોરે જ ખાલી દીધી. આવી નથી ચમકાવી નથી. કા મસ્ત બહુ ભાવે. હાલો આનું કોક નામ સાઈડ આપો છો મને સાઈડ આપો છો. મકાઈ મકાઈ કોકેડા રોઈ જાય 12 વાગે ઘરમાં ચીકી થતી. સીટીયું ને ભાઈ રહીશી તો સીટીયું તો પડે ને. ઈ વાત એક છે. હવે રહી તો સહી તો પડે ને. રાઈતે હા રાઈતે. મિત્રો બરોબર જ છે આપણે. રહી એટલે પડે સીટીઓ અને રાઈતે ટાઈમ હોય તો રાઈતે પડે. કેટલીક વાર લાગશે? બસ 1 મિનિટ. કેટલી થાય? તો ચાલો ગાઈસ, હવે આપણે રાહ જોઈ તો 15 મિનિટ કીએ છે આ ઈ તો જો નાટક માટે ગાળવા નીકળી. શું છે? ભાઈ આ પેટ છે ને નાજુક હોય. હા એવું હોય. હા અને ગઈ જાય કેતા કોઈ પેટ ઉપર પાટો ન મરાય. મારું હોય તો પોતાના પેટમાં મરાય. બરાબર બરાબર છે. તો મારી તાર પેટમાં પાટો બીજાના પેટમાં ન મરાય સમજી. અને આ હું ક્યાંથી આવી માળા? કી માળા? એવું કઈક મારા પેઢી છે ને. ઓય હું લઈ આવી હતી ને માલા ભરીને પધરાવી હતી મેં અહીંયા મંદિરમાં. આ મંદિરમાં પછી સુકાઈ ગઈ સવારે કાઢી નાખી હતી મેં. રેડી છે. તો ચાલો હવે રાહ જોઈ. ગાઈસ મકાઈ બફાઈ ગઈ છે અને આપે છે ને લગાવશું. મસાલા લાગે છે એમાં નહીં. ये लो रेडी है आपका भुट्टा. लाओ 20 रुपए. તો તમે સસ્તા હો. ઘરના પાછળ જોઈએ છે હું તો જાજા નહીં લેવાય. તો ઘરનો પણ હાવનું લેવાનું હોય. Yes. હા તો એવું કરશું હાલો ને તો તમે એના બદલે નું કઈ ખવડાવી દેજો. જો આમાં આઈસ્ક્રીમ પડ્યું છે ખાઈ લેજે 1 કપ. બરોબર તો નોટ બધું બરોબર. ખાઈ જાજે. નોટ બરોબર. તો બધું ખાઈ જાજે. ઈ બરોબર. જો જો એટલું જ આની જીભ તો આમ હે ને લબલબ થાતી જ હોય એવું ખાવામાં તો. હે ખાઈ લે હાનમુનો ભૂટો. તો ખાઈ જ લેશું. મક્કે કા ભૂટા. મક્કે કા ભૂટા ઈ વળી હું મકાઈ નો ડોડો. મક્કે કા ભૂટા. હિન્દીમાં એમ જ કહેવાનું કે મકાઈ નો ભૂટો. ચાલો હું તો કરી દઉં. ચાલો તમારે ખાવું હોય તો ખાવ.
બફાઈ ગઈ કાશી હે તો ચાલો જમી લ્યો ખાઈ લે એમ. હાલે તો એમ આપણે હે ને આઈસ્ક્રીમ ખાઈને મકાઈ ખાઈને પેટ ફૂલ થઈ ગયું હે આઈસ્ક્રીમ ખાઈને ટાટા થઈ ગયા અને જાય બિહાર આપણે ખાઈ લીધું હો. ખાધું મકાઈ ખાધી, આઈસ્ક્રીમ ખાધું. એને એક નીંદર કરી લીધી. હા નીંદર એક થઈ જાય. અને હવે બીજી નીંદરમાં બીજા ઘેરમાં પાડવાની વાત છે હવે. એવું હે સરસ લ્યો તો હાલો હવે હુઈ જાઓ. હવે હુઈ જવાનું છે આપણે. પાછા હવે કાલે મળશું નવા બ્લોગમાં. તો હવે ચાલો મિત્રો, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. કાલે મળશું સવારે. શુભ સવારમાં સુપ્રભાત કરીશું. ચાલો.